ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. આ ચેપ્ટરમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 9.2 એમાં લગભગ 20 દાખલા આપણા પૂરા થયા છે. બરાબર, 9.2 બોલાઈ ગયું, 8.2 બરાબર ને. હવે આપણે બાકીના દાખલા પૂરા કરીએ. આજે લગભગ 32 દાખલા છે, એટલે હવે હજી આ સ્વાધ્યાયમાં 12 દાખલા બાકી છે. તો ચાલો આગળ વધીએ. સમગુણોત્તર શ્રેણીના દાખલા છે. બધા જ દાખલામાં કઈ શ્રેણીની વાત ચાલે છે? સમગુણોત્તર શ્રેણી. અને સમગુણોત્તર શ્રેણી વિશે આપણે આગળ જેટલું પણ ભણેલા છે તે બધું તમને આવડવું જોઈએ. બધા સૂત્ર રિવાઇઝ નથી કરાવતો, કેમ કે બહુ સહેલા છે, હવે તમને આવડતા જ હશે. પ્રશ્ન 21, જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તમારે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો ચાલો શોધીએ. હવે પ્રથમ 4 પદ શોધવા માટે તમને શું આપેલું છે? તો તમને રકમમાં આપેલું છે કે ભાઈ ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. ત્રીજું પદ a3 બરાબર પ્રથમ પદ a1 પ્લસ 9. સૂત્ર a1 એટલે a વત્તા 9. એને એક કામ કરો, ડાબી સાઈડ લઈ આવો. ar² માઇનસ a બરાબર 9. ડાબી સાઈડથી એ કોમન નીકળે, પરંતુ જરૂર પડે તો કોમન કાઢવું, અત્યારે એમ જ રવા દો. એના પછી આગળ બીજું પદ ચોથા પદથી 18 વધારે. a2 બરાબર a4 પ્લસ 18. સૂત્ર ar બરાબર ar³ પ્લસ 18. હવે આમાં છે ને 18 ને આ સાઈડ લાવો, ar ને પેલી સાઈડ. તો 18 બરાબર ar³ માઇનસ ar. શું કોમન કરીએ આમાંથી? માત્ર r. કૌંસમાં ar² માઇનસ a. સમજી ગયા કેમ a ને કોમન નહીં કાઢ્યો? પરિણામ એક બેઠું સેટ થાય કૌંસમાં, એટલા માટે. તો આ કૌંસની કિંમત આવી ગઈ 9, 9 દુ 18, r બરાબર 2. r ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકવી હોય તો કયામાં મૂકી દઈએ? પહેલામાં. r બરાબર 2 આમાં મૂકી દેવ તો a ઇન્ટુ 4 ઓછા a બરાબર 9. 4a ઓછા a 3a બરાબર 9, માટે a બરાબર 3. હવે હું અટવા કીધેલું? પ્રથમ 4 પદ ને, તો બસ લખી કાઢો. માટે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો. પહેલું પદ કયું છે પુષ્પારાજ? a બરાબર 3. સામાન્ય ગુણોત્તર 2, 2 વડે ગુણીને આગળ વધો. 3 દુ 6 દુ ને 12 દુ 24. પ્રથમ 4 પદ આવી ગયા. અલા આ શું થયું પાછું? કશે ચિહ્નની ભૂલ થઈ ગઈ? 18 આ સાઈડ આવે તો -18, એટલે અહીંયા -2 આવશે. એટલે આ -4 થશે ને. r ની કિંમત નહીં, પ્લસ આ બરાબર છે a બરાબર, એટલે -2 વડે ગુણ્યા ને તો અહીંયા -6 ગુણ્યા -2 એટલે પાછું +12 ને અહીંયા -24 થઈ ગયું. ખ્યાલ આવશે? ચલો નેક્સ્ટ. જાનકી તો લાસ્ટ લેક્ચરમાં એબસન્ટ હતી, વિડીયો જોયો છે ને? ઓહ, કઈ વાંધો નહીં, યુટ્યુબ પરથી જોઈ લેજે, નહીં તો પછી એક્સ્ટ્રા ટાઈમમાં આવીને લેપટોપમાં જોઈ લેજે. પ્રશ્ન 22, તૈયાર બધા? સમગુણોત્તર શ્રેણીના PQR માં પદો છે અનુક્રમે a b c. તો પેલી વસ્તુ જે દેખાય તે સાબિત કરીને આપો. જોઈ લે પેલાને. હવે જે સાબિત કરવા કીધું એના માટે અહીંયા સ્ટાર્ટિંગમાં આપેલું છે, બોલો. p મું પદ છે a, ap બરાબર a. આગળ q મું પદ છે b, aq બરાબર b. r મું પદ c, ar બરાબર c. સૂત્ર ap નું સૂત્ર a બરાબર ap નું સૂત્ર આવે ar⁻p−1. હવે અહીંયા જે a છે ને તે આની લખા છે, કેપિટલ લખવાનો, અને r હો કેપિટલ, ને ઘટમાં અહીંયા જે નીચે હોય તેમાંથી એક ઓછું. કેમ અહીંયા કેપિટલ લીધા તે સમજ પડી? કેમ કે સ્મોલ a અને સ્મોલ r કોઈ બીજા માટે છે, એ પદ માટે છે, એટલા માટે. ચાલો, સ્મોલ b બરાબર aq નું સૂત્ર ar⁻q−1. સ્મોલ c બરાબર ar નું સૂત્ર ar⁻r−1. ચાલો હવે આ કેવી રીતના સાબિત કરો? ડાબા જબા, સિમ્પલ, LHS. a⁻q−r, b⁻r−p,
સી રેઝ ટુ પી માઇનસ ક્યુ. કિંમત એ આર રેઝ ટુ પી માઇનસ 1 આખાની ઘાતમાં ક્યુ માઇનસ આર. બી આર રેઝ ટુ ક્યુ માઇનસ 1 આખાની ઘાતમાં આર માઇનસ પી. સી આર રેઝ ટુ આર માઇનસ 1 આખાની ઘાતમાં પી માઇનસ. હવે કઈ નહીં, આ બધા કાઉન્સિયા ખોલી કાઢો, બધું ઉડી જવાનું છે. છેલ્લે એક આવશે. ચાલો તો આ ક્યુ માઇનસ આર ઘાત આ બેવને આપવાની. તો એ ની ઘાતમાં ક્યુ માઇનસ આર, આર ની ઘાતમાં ગુણાકાર બોલવાનો છે પી ક્યુ માઇનસ પી આર માઇનસ ક્યુ પ્લસ આર. તેમ અહીંયા બી એ ની ઘાતમાં આર માઇનસ પી, કેપિટલ આર ની ઘાતમાં ક્યુ આર માઇનસ પી ક્યુ માઇનસ આર પ્લસ પી. કેપિટલ એ ની ઘાતમાં પી માઇનસ ક્યુ, કેપિટલ આર ની ઘાતમાં પી આર માઇનસ ક્યુ આર માઇનસ પી પ્લસ ક્યુ. પી ક્યુ આર ને એબીસીડી ના ક્રમ પ્રમાણે રાખો. પી પહેલા, ક્યુ પછી, આર પછી. જેટલા બી એ વાળા પદ છે તેનું સાદુરૂપ આધાર સરખા ઘાતનો સરવાળો. તો આ ઘાતનો સરવાળો ક્યુ માઇનસ આર પછી આર માઇનસ પી ને પી માઇનસ ક્યુ. કેપિટલ આરમાં બી સેમ ઘાતનો સરવાળો પી ક્યુ પ્લસ ક્યુ આર માઇનસ પી ક્યુ માઇનસ આર પ્લસ પી આર માઇનસ. હવે આખી બધી ઘાતનું સત્યાનાશ થઈ જાય, બધું ઉડી ગયું. એટલે એની 0 ઘાત હે ને, ઉડી ગયું ને. આર ની ઘાતમાં બી બધું જોઈ લો, બધું ઉડી જ ગયેલું છે. એટલે 1 આવી ગયું. LHS બરાબર RHS. ફરીને સમજ, એકદમ ઈઝી, ડાબા જબા કરી દેવાનું. નેક્સ્ટ પ્રશ્ન 23. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ છે સ્મોલ a, nમું પદ છે સ્મોલ b, n પદોનો ગુણાકાર કેપિટલ P. તો આ વસ્તુ સાબિત કરો. ચલો સૌથી પહેલા જે આપ્યું છે એ પ્રમાણે કામ ચાલુ કરીએ. પ્રથમ પદ છે સ્મોલ a, પ્રથમ પદ બરાબર a. nમું પદ કેટલું આપેલું છે b. nમું પદનો સંકેત an બરાબર b. an નું સૂત્ર ar રેઝ ટુ n માઇનસ 1 બરાબર b. હવે આગળ વાંચો તો આ શું છે? n પદોનો ગુણાકાર બરાબર p. હવે n પદોના ગુણાકારનું સૂત્ર નથી આપણી પાસે. સરવાળાનું આવે, પદ હોદવાનું આવે, ગુણાકારનું નથી. તો કરવાનું શું તે જુઓ. આ જે p છે ને તે છે n પદોનો ગુણાકાર, અને આ ગુણાકાર અહીંયા લખવાનો છે. દરેક પદને ગુણાકારમાં લખવાના. સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ એટલે a, બીજું પદ એટલે ar, ત્રીજું પદ ar સ્ક્વેર, અને n પદોનો તો અહીંયા nમું પદ ar ની ઘાતમાં n માઇનસ 1. આ છે n પદોનો ગુણાકાર. આનું સાદુરૂપ આપો. આ જેટલા બી a છે તે ગુણાકારમાં છે. આધાર સરખા ઘાતનો સરવાળો. મીન્સ કે આ કેટલી વખત a છે? યસ, n પદોનો ગુણાકાર કરે એટલે n વખત a ની n ઘાત. હવે r વાળા જે પદ છે તેમાં ઘાતનો સરવાળો 1 ઘાત 2, એટલે આગળ જતા 3 આવશે, અને છેલ્લી ઘાત છે n ઓછા 1. ચલો હવે આ સરવાળો કરવો પડે તમારે. આ સરવાળાનું સૂત્ર 10માં આવેલું હતું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર શું હતું? આનું સૂત્ર ધોરણ 10 સમાંતર શ્રેણીમાં આવેલું. n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2. ભૂલી ગયા? n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2. પણ વાતને સમજે પુષ્પારાની. જોજો, આમાં છેલ્લે n પર પટે તો આ સૂત્ર લાગે, પરંતુ અહીંયા પૈતું કાં? મતલબ એટલો જ છે કે જ્યાં n છે ત્યાં n માઇનસ 1, n માઇનસ 1, અહીંયા બી n માઇનસ 1 મૂકવાનું, એટલે n માઇનસ 1 પ્લસ 1 છેદમાં 2. સમજ પડી ને? સાદુરૂપ a ની n ને r ની ઘાત, આ 1 ઉડી ગયો, n ઇન્ટુ n માઇનસ 1 છેદમાં 2. શું સાબિત કરવાનું હતું જોઈ લઉં. પી સ્ક્વેર બે બાજુ વર્ક કરી દે. પી સ્ક્વેર બરાબર, ચાલો અહીંયા a ની n ઘાતનો વર્ગ એટલે a ની 2n ઘાત. અહીંયા જેવો વર્ક કરીએ એટલે આ ઘાત 2 વડે ગુણાય, એટલે વત્તા 2 લખાય. ગુણ્યા 2 કરીએ તો 2 ઉડી જાય. r ની ઘાતમાં n ઇન્ટુ n માઇનસ 1. હવે જમણી સાઈડ લાવવાનું છે a b આખાની n ઘાત. તો આ કિંમત અહીંયા કામ લાગે આપણને.
જોજો પાટીઓ બેહારવાનું છે હવે. આ એ રેસ ટુ 2n ને તોડી નાખો, બે ટુકડા. એ રેસ ટુ n ઇન્ટુ એ રેસ ટુ n. ખ્યાલ આવશે? બસ થઈ ગયું. આને બેઠું રહેવા દો, જોયા કરજો. આની જોડી બનાવી દીધી. પી સ્ક્વેર બરાબર આને બેઠું લખી કાઢો. આ બેવના માથા પર n દેખાય, n ને આખાની ઘાતમાં લઈ લઉં. એ આર ની n માઇનસ 1 આખાની n ઘાત. ને આ શું આવી ગયું? બી આવી ગયો ને. એમ પાટીઓ બેહારવાનું હતું. અને આ જમણી સાઈડ ને લખાઈ એ બી આખાની n ઘાત. સમજ પડી બધાને? સિમ્પલ દાખલો હતો, બસ ખાલી થોડુંક પાટીઓ બેહારતા આવડવું જોઈએ. ઘરે ગઈને સરખી રીતના સમજીને પ્રેક્ટિસ કરવાની, હે ને? આ બધા દાખલા તમારી પાસે પ્રેક્ટિસ માંગશે. પ્રેક્ટિસ કર્યા પછી મસ્ત આવડી જશે. ગેપ નહીં લેતા, બને એટલી ઝડપી પ્રેક્ટિસ કરી જ લેજો. આગળ વધીએ. પ્રશ્ન 24. બધા દાખલા આવા છે, થોડી ઘણી તમારી પાસે મગજ શક્તિ માંગશે તેવા દાખલા. સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર થાય 1/r⁴n. રકમમાં ગુણોત્તર શોધવા કીધો છે. કોનો કોનો ગુણોત્તર? પ્રથમ n પદોના સરવાળાનો n+1 થી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર. આ ગુણોત્તરમાં અંશમાં લેવાનો છે n પદનો સરવાળો અને છેદમાં લેવાનો છે n+1 થી 2n માં પદ સુધીનો સરવાળો. સમજ પડી? હે? અહીં આપણી પાસે જે ગુણોત્તર માંગેલ છે તે કોનો કોનો ગુણોત્તર છે? તો કે ભાઈ સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનો ગુણોત્તર. આ n પદોના સરવાળાનો કેટલા પદોના સરવાળા સાથે ગુણોત્તર? n+1 થી 2n માં પદ સુધીનો સરવાળો. પુષ્પા, તને આ લખ્યું તે સમજ પડી? આ લખ્યું કેવી રીતના? તો કે ભાઈ રકમને સમય જાય તો આ લખાયું. અને જો તમને આ જ વસ્તુ નહીં સમજ પડે તો આ દાખલો થવાનો જ નથી. હવે બસ સૂત્ર મૂકીને આ દાખલો કર્યા કરવાનો છે. n પદોનો સરવાળો, સૂત્ર પછી મૂકીશું. n પદોનો સરવાળો એટલે Sn. અને n+1 થી 2n માં પદ સુધીનો સરવાળો એટલે એને હું લખીએ? હવે બુદ્ધિ દોરાવે. S2n એટલે 2n પદોનો સરવાળો. S2n નો મતલબ પહેલા પદથી 2n માં પદ સુધીનો સરવાળો. પરંતુ એ પહેલા પદથી નહીં, n+1 થી 2n સુધી. વિચારો વિચારો. સમજો. પહેલું પદ, બીજું પદ, એ રીતના ત્રીજું, ચોથું, એ રીતના આગળ વધતા વધતા nમું પદ આવશે. એની આગળ આવશે n+1મું પદ. એની આગળ જતા જતા 2nમું પદ આવશે. તો આટલેથી સરવાળો ચાલુ કરવાનો છે ને આટલે પૂરો કરવાનો. પરંતુ આપણી પાસે જે આ સિમ્બોલ છે ને તે સિમ્બોલ શરૂઆતથી જ સરવાળો આપે. એટલે કે જો તમે S2n લખો ને તો S2n નો મતલબ A1 થી તે A2n સુધીનો સરવાળો. હા, તો આટલું કાઢી નાખો. અને આ જે સરવાળો છે તે Sn છે. એટલે છેદમાં જે સરવાળો માંગેલો છે તે છે S2n - Sn. 1 થી તે 2n માં પદ સુધીના સરવાળામાંથી 1 થી n પદોનો સરવાળો જો કરી નાખીએ તો n+1 થી 2n સુધીનો સરવાળો વધે. સમજ પડે? એટલે આ ખાલી જરાક બુદ્ધિ દોરાવવાની હતી. હવે બધાના સૂત્ર મૂકવા માંડો. સૂત્ર Sn A × r⁻n - 1/r-1. S2n નો મતલબ જ્યાં n છે ત્યાં 2n લખી દેવાનું. A × r⁻n - 1/r-1. હે Sn આજ બેઠું નીચે. A × r⁻n - 1/r-1. સાદુરૂપ બોલવા માંડો. આ છેદમાં r-1 દેખાય, એ આખાના છેદમાં આવી જાય ને ઉડી જાય. ઉપર રહ્યો A × r⁻n - 1. નીચે આ જે રહ્યું ને કૌંસ ખોલો, કૌંસ ખોલો. ar⁻n ને એક કામ કરો, નહીં ખોલો, એ કોમન કરી લઉં તો કૌંસમાં r⁻n - 1
ને આ માઇનસ આર રેસ ટુ એન પ્લસ વન. સમજ પડી ને? આ એને ઉડાડી દઉં, -1 + 1 ઉડાડી દઉં. ઉપર રહી ગયું આર રેસ ટુ એન -1. નીચે આ બેનું શું કરવો? આ નાની ઘાત કોમન નીકળે, કોમન કરવો આ બેમાંથી. આર ની એન ઘાત કોમન, 2n ઘાત માંથી n ઘાત કોમન એટલે આર ની n વધી ને માઇનસ આ બેઠું કોમન એટલે 1 વધ્યું એટલે આખું ઉડી ગયું. આવી ગયો જવાબ. સમજ પડી? સાદુરૂપ ઘરે ગઈને સરખી રીતના સમજીને આપજો. હે, પ્રેક્ટિસ માંગશે આ દાખલા. ક્લાસમાં સમજ ભલે પડી જાય પણ પ્રેક્ટિસ તો માંગશે જ. પ્રશ્ન 25, એ બી સી ડી આ ચાર સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ વસ્તુ બતાવો, સાબિત કરો. ચાલો, કેવી રીતના તમે આને સાબિત કરશો? તમને સમગુણોત્તર શ્રેણીના 4 પદ આપ્યા. જો 3 પદ આપ્યા હોય તો વચ્ચેનાનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા ત્રીજું, b² બરાબર 80. પણ અહીંયા 3 પદની વાત નથી, 4 પદ. હવે યાદ રાખજો, જ્યારે બી 4 પદ આપે ને દાખલામાં, તો એ 4 પદ ધારી લેવાના. અને પદ ધારવાની પદ્ધતિ જે શીખવાડી અહીંયા નહીં લાવતા, અહીંયા દેશી ધારવાનું. પહેલું પદ એ, બીજું પદ AR, ત્રીજું AR² ને ચોથું પદ AR³. અહીં ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. તો આપણે આ સમગુણોત્તર શ્રેણીના પદોને ધારીશું. ધારો કે પહેલું પદ A બરાબર A પોતે, બીજું પદ બરાબર B બરાબર AR, ત્રીજું પદ C AR² ને ચોથું પદ D AR³. બસ હવે આજે સાબિત કરવાનું છે ને, તેની LHS માં બધી કિંમત મૂકો અને ચાલુ થઈ જાઓ. LHS પુષ્પારાજ, LHS મૂકી દેવું કિંમત. A² એટલે A², B² A²R², C² A²R⁴, B² A²R², C² A²R⁴, D² A²R⁴. સાદુરૂપ હું આપો? કોમન A² ઇન્ટુ 1 + R² + R⁴. સેમ આમાંથી બી હું કોમન નીકળે, A² R² બી A²R² કૌંસમાં 1 + R² + R⁴. આ બેનો ગુણાકાર કરો. A² ને A² વડે ગુણ્યા તો A⁴ R². આ બે હરખા છે, 1 + R² + R⁴ આખાનો સ્ક્વેર. આવ્યો જવાબ RHS આવી? ના ભાઈ, આ દાખલાનો સીધો મતલબ છે કે હવે RHS નું બી સાદુરૂપ આપો, જે આ જ આવવું જોઈએ. LHS ને અહીંયા અટકી જાવો. RHS AB + BC + CD આખાનો વર્ગ. જાનકી કિંમતો, A એટલે A પોતે, B એટલે AR, BC AR AR², CD AR² AR³. સાદુરૂપમાં આ બધામાં A² બની ગયો, જોયું તમે? એક કામ કર, લખી જ કરીએ. A²R આ બન્યું A²R³, A²R⁵ આખાનો સ્ક્વેર. કોમન શું નીકળે છે? A²R કોમન. જે કોમન કાઢીએ તેને આ વર્ગ લાગે, હે ને? કૌંસમાં રહી ગયું 1, આમાં રહ્યું R, હા ને આમાં રહ્યું R. A²R કોમન કાઢ્યો, હા R² ને R⁴. આ થયું A⁴ R² ને પેલું બેઠું આવી ગયું ને. LHS RHS બેવ એક સરખું આવી ગયું છે ભાઈ. LHS બરાબર RHS. પડીને સમજ? નેક્સ્ટ 26 હોમવર્ક પટાઈ દેજો. 3 અને 81 ની વચ્ચે બે સંખ્યા ઉમેરવાની. A બરાબર 3, B બરાબર 81. સમગુણોત્તર શ્રેણી બનવી જોઈએ તો R શોધવાનું સૂત્ર, B/A ની ઘાતમાં 1/n+1. અને પછી જે બે સંખ્યા ઉમેરવાની છે તે છે G1 ને G2. G1 એટલે AR ને G2 એટલે AR². આ 3 છે ને, 3 9 27 81, 9 ને 27 જવાબ. એમ જ ખબર પડી ગઈ રકમને જોઈને. ચાલો ધ્યાન આપજો આ દાખલામાં. A અને B નો સમગુણોત્તર મધ્યક જોઈ લેવું. આવો આપેલો છે, n શોધો. સમગુણોત્તર મધ્યક આપેલો છે. સમગુણોત્તર મધ્યક કોનો? A અને B નો. આ G છે, બરાબર, આ છે G.
અહીં એ અને બી નો સમગુણોત્તર મધ્યક જે તમને આપેલો છે કેપિટલ જી બરાબર a રેઝ ટુ n પ્લસ 1 પ્લસ b રેઝ ટુ n પ્લસ 1 છેદમાં a રેઝ ટુ n પ્લસ b રેઝ ટુ n શોધવાનું છે. શું કરીએ હવે આગળ? સૂત્ર જી નું સૂત્ર વર્ગમૂળ એવી છે ને તેને ઘાત સ્વરૂપે લખીએ તો a ની 1/2 b ની 1/2 ખ્યાલ આવી જશે. બે બાજુ વર્ગ કરવું છે તારે અહીંયા તું વર્ગ લેહે ને તો આ દાખલાનું સત્યાનાશ થઈ જશે. કેમ કે અહીંયા વર્ગનું વિસ્તરણ કેવું દેખાય હે ને એટલે વર્ગ નહીં કરો. સાદુરૂપમાં આગળ વધો. હવે શું સાદુરૂપ આપીએ n શોધવા માટે? તો સાદુરૂપમાં જે બેઝિક સાદુરૂપ છે તે છેદને પહેલા બાજુ ગુણી કરો. તો આ બેવનો ગુણાકાર એ વાળાનો ગુણાકાર એટલે ઘાતનો સરવાળો એની ઘાતમાં n પ્લસ 1/2 ને આ બી ની 1/2 બેઠા આ બેનો ગુણાકાર બોલજો a ની 1/2 અને બી માં જે ઘાત છે તેનો સરવાળો n પ્લસ 1/2 સમજ પડી? જમણી સાઈડ બેઠું. હવે આધાર સરખા એટલે ઘાતને સરખાવો એવું ક્યારે થાય કે જ્યારે બેવ બાજુ પદ એક એક જ હોય. અહીંયા વચ્ચે સરવાળો બે પદ છે સમજ તું. માની લે કે અહીંયા આ પદ નહીં હતે ખાલી બે બાજુ હતે તો બી અહીંયા જો ને આ એ બી તો કાં અહીંયા એટલે કોઈ સરખામણી અહીંયા શક્ય નથી. સરખામણી વસ્તુ થાય જ નહીં કારણ કે ગોઠવણી જો. હવે જો હવે તમારે અહીંયા કરવાનું શું છે તે સમજો n શોધવા માટે તમારે હવે આ બેવને પેલી સાઈડ લઈ જવાના છે. કેમ કે n પ્લસ 1 ઘાત મોટી કહેવાય. n પ્લસ 1/2 કરતા n પ્લસ 1 મોટા હે ને એટલે આ બેવને પેલી સાઈડ લઈ જાઓ. બધા પદ એક સાઈડ કરી દેવ ને અવયવ પાડો. ડાબી સાઈડ 0. આ a રેઝ ટુ n પ્લસ 1 મેં લખી દીધા છે. હવે b રેઝ ટુ n પ્લસ 1 સૌથી છેલ્લે લખા. હવે મેં આ બેવને અહીંયા લખા અને પેલી સાઈડ લઈ જાઓ તો માઇનસ a ની ઘાતમાં n પ્લસ 1/2 b ની 1/2 અને પેલી સાઈડ લઈ જાય તો માઇનસ a ની 1/2 b ની ઘાતમાં n પ્લસ 1/2 અને હવે આને લખી દો પ્લસ b ની n પ્લસ 1. ક્લિયર? હા બે ની જોડી બની ગઈ છે ભાઈ. આ કોમન કરો આ પહેલા બે માંથી નાની ઘાત કોમન નીકળે છે હરખું હોય તે. હરખો છે a n પ્લસ 1 નાના કે n પ્લસ 1/2? n પ્લસ 1/2 નાના. જો મેં આ બે માંથી n પ્લસ 1/2 કોમન કરું તો આમાં વધ્યું હું આ n કોમન નીકળી ગયો. 1 માંથી 1/2 કોમન કરીએ તો 1/2 વધ્યા. સાચી વાત? 1/2 પ્લસ 1/2 1 થાય ને. આ કોમન નીકળી ગયું હોય તો વધ્યું કોણ? b ની 1/2 વધ્યા માઇનસ કોમન. આ વખતે b ની કેટલી ઘાત કોમન નીકળે? નાની ઘાત b ની n પ્લસ 1/2 કોમન. કાઉન્સમાં રહી જાય છે અહીંયા a ની 1/2. બાર માઇનસ કોમન કર્યું એટલે પ્લસ નું માઇનસ ને આમાં રહે b ની 1/2. કાઉન્સ સરખા આવે તો અવયવમાં આગળ વધાય. આવી ગયો ને સરખો કાઉન્સ? પહેલા કાઉન્સમાં ને લખી કરો a ની 1/2 માઇનસ b ની 1/2 ને બીજા કાઉન્સમાં a ની n પ્લસ 1/2 માઇનસ b ની n પ્લસ 1/2. સ્ટેપ ક્લિયર? આ બેવનો ગુણાકાર 0 છે તો 0 બેવને આપી શકાય. કેમ કે 0 ગુણ્યા 0 0 થાય અથવા કોઈ એક 0 હોય તો 0 થાય. આને તમે 0 આપી દેવ ને સાદુરૂપ આપીએ તો a રેઝ ટુ 1/2 બરાબર b રેઝ ટુ 1/2 અથવા આને 0 આપીને સાદુરૂપ આપીએ તો a રેઝ ટુ n પ્લસ 1/2 બરાબર b રેઝ ટુ n પ્લસ 1/2. બે બાજુથી 1/2 ઉડાડી દેવ એટલે a બરાબર b. a અને b સરખા. જે બે સંખ્યાનો સમગુણોત્તર મધ્યકને એ લોકો વાત કરે છે તે બેવ સંખ્યા સરખી. બે સંખ્યા સરખી હોય તો એ બેવની વચ્ચે ઉમેરવાના હું તમે? સમગુણોત્તર મધ્યકમાં બે સંખ્યા સરખી નહીં આવે. સરખી સંખ્યા વાળી વાત ખોટી જે શક્ય નથી. એનો મતલબ કે આમાં આગળ વધો ને n હોટો. હવે શું કરવામાં? n હોટવા. ચાલો છેલ્લા 2-3 સ્ટેપ કંઈક વિચારો. આટલે સુધી તમે બધું કે કર્યું? ઘાત હોટવા માટેનું વસ્તુ એક જોઈ. બે બાજુ આધાર હરખા હોય તો જ ઘાત મળે. આધાર હરખા છે
એમ નહીં કહેતા ઘાત સરખી એટલે 18 સરખા, એવું બી નહીં કહેતા તમે. સિમ્પલ. ઘાત સરખી છે ને તો આને લઈ આવો, નીચે લઈ આવો. એટલે કે આને લખાય a/b આખાની n+1/2. આમ જ પડી ને સામે 1. ને હવે તો બે બાજુ 18 સરખા બનાવો. ડાબી સાઈડ 18 માં a/b હોય તો જમણી સાઈડ a/b ની કેટલી ઘાત 1 કહેવાય? 18 સરખા ઘાત સરખી. n+1/2 બરાબર 0. n બરાબર -1/2. ખ્યાલ આવશે? જો ભાઈ, આજના લેક્ચરના બધા દાખલા મહેનત માંગુ છે, ઘરે ગઈને ખાસ પ્રેક્ટિસ માંગશે. પુષ્પરાજ, અઘરા એવો શબ્દ નહીં વાપરતા. જરૂર પડે તો 2 વાર પ્રેક્ટિસ કરજો, પણ કરજો. આમાંથી આવી શકે છે બોર્ડમાં. આ ચેપ્ટરમાંથી ખબર છે ને 4 માર્કનો એક દાખલો. તો આ બધા દાખલા એવા જ છે, હેવી. અને આ બધા દાખલામાંથી 4 માર્ક્સના આવી શકે. ચાલો ઘરે ગઈને હરખી રીતનાની પ્રેક્ટિસ કરી લેજો. આઈએમપી છે. નેક્સ્ટ ચાલો જોઈ લઉં. બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો હોય તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર કંઈક આવો થાય. રકમ સમજ પડી? રકમમાં કીધો છે બે સંખ્યાનો સરવાળો, અને આ સરવાળો કેટલો છે? સમગુણોત્તર મધ્યકથી 6 ગણો છે. ચાલો તો અહીં સૌથી પહેલા કઈ બે સંખ્યાનો સરવાળો? તો કે ભાઈ બે સંખ્યા જે છે તે ધારવી પડે, a અને b. ધારો કે a અને b બે સંખ્યાઓ છે. જાનકી, આ બે સંખ્યાઓ વિશેની માહિતી શું છે? કે આ બે સંખ્યાનો સરવાળો a+b. યસ, એ સમગુણોત્તર મધ્યક કેપિટલ G કરતા 6 ગણો છે, 6G. સૂત્ર મૂકી દેવું G નું. G નું સૂત્ર વર્ગમૂળ ab. શોધવાનું શું છે? આગળ વાંચો. બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર આટલો છે. સંખ્યા છે a અને b. a અને b નો ગુણોત્તર a/b તમારે આ લાવવાનું છે. આ છે તમારો ટાર્ગેટ. ટાર્ગેટ આપણે લખી દીધો છે. હવે a/b શોધવા શું કરું મેં અહીંયા? ધ્યાન આપજો. a/b શોધવા શું કરવાનું તે? વર્ગમૂળ ab ને પહેલા છેદમાં લઈ આવો. સમીકરણ નથી કરવાનું, સમજો. આ જે વર્ગમૂળ ab છે ને, ત્યાં a અને b ના પૂર્ણ વર્ગ માટેનું મધ્યમ પદ છે. પણ મધ્યમ પદમાં હજી એક વસ્તુ ઘટે, નીચે બગડો જોઈએ. જો પહેલું પદ a હોય, અંતિમ પદ b હોય તો આનું મધ્યમ પદ આવે 2√a√b. આ a એટલે √a નો સ્ક્વેર કહેવાય, b એટલે √b નો સ્ક્વેર કહેવાય. સાચી વાત? તો મધ્યમ પદમાં બગડો આવે અને આ બેવજન આવે. a² + 2ab + b². એટલે મતલબમાં હું અહીંયા પૂર્ણ વર્ગ બનાવવા માટેનો રસ્તો વિચારું છું. અને એ રસ્તામાં અહીંયા અગાડી 2 જોઈએ અને પછી યોગ વિયોગ કરવો પડે. યોગ વિયોગ આ બેનો સરવાળો આપે. સરવાળામાં જોઈએ ને, અને વિયોગ એટલે આ બેવની બાદબાકી. અહીંયા 2 લાવવા માટે બે બાજુ 2 વડે ભાગી કરો. a+b ના છેદમાં 2√ab. 6 ને 2 વડે ભાગ્યા તો 3. ચાલો એક સ્ટેપ લખી કરીએ. નહીં, ડાયરેક્ટ 3 જ લખી કાઢો. ચાલો 3 ના છેદમાં કઈ નથી તો 1 લખાય. યોગ વિયોગ. યોગ આ બેવનો સરવાળો અંશમાં a+b, એમાં ઉમેરી દેવા 2√ab. વિયોગ આ બેની બાદબાકી છેદમાં a+b માંથી આ છેદને બાદ કરો 2√ab. જમણી સાઈડ યોગ વિયોગ 3 + 1 છેદમાં 3 - 1. આ પૂર્ણ વર્ગ છે. આ કોનું પૂર્ણ વર્ગ છે? √a + √b આખાના વર્ગનું. છેદમાં બી પૂર્ણ વર્ગ, √a - √b આખાના વર્ગનું. જાનકી, સમજ પડે છે ને? આ કેટલા થયા? 4/2 એટલે 2. હવે શું કરીએ? આ ડાબી સાઈડ આખાનો વર્ગ કહેવાય. આખાનો વર્ગ કરી નાખો ને જમણી સાઈડ વર્ગમૂળ લગાવી દો. √a + √b અપન √a - √b બરાબર √2. હજી બી આપણે આપણા જવાબથી થોડાક દૂર છે. a/b લાવવાનું છે, ટાર્ગેટ a/b. અને a/b લાવવા માટે
પાછો એકવાર યોગ વિયોગ કરો. એક જ દાખલામાં 2 વાર યોગ વિયોગ. આ યોગ વિયોગ તમને આપી દેશે a બાય બી. યોગ વિયોગ રૂટ એ પ્લસ રૂટ બી પ્લસ રૂટ એ માઇનસ રૂટ બી. હવે આ બેવની બાદબાકી રૂટ એ પ્લસ રૂટ બી માઇનસ રૂટ એ માઇનસ રૂટ બી. છેદમાં કઈ નથી તો 1 રૂટ 2 પ્લસ 1 રૂટ 2 માઇનસ 1. રૂટ બી કેન્સલ, ઉપર રૂટ એ પ્લસ રૂટ એ 2 રૂટ એ. રૂટ એ કેન્સલ, રૂટ બી પ્લસ રૂટ બી 2 રૂટ બી. જે જોઈતું હતું તેવું આવા લાગ્યું. આપણે એ અને બી નો ગુણોત્તર જોઈતો હતો, આવી ગયું a બાય બી. ખાલી રૂટ છે ને, બે બાજુ વર્ક કરો. a બાય બી બરાબર રૂટ 2 પ્લસ 1 છેદમાં રૂટ 2 માઇનસ 1 આખાનો વર્ગ, અને વર્ગનું કરો વિસ્તરણ. a બાય બી બરાબર વિસ્તરણ 2 વત્તા 2 વર્ગમૂળ 2 વત્તા 1 2 ઓછા 2 વર્ગમૂળ 2 વત્તા 1 3 પ્લસ 2 રૂટ 2 ના છેદમાં 3 માઇનસ 2 રૂટ 2. જોઈ લે, આવી ગયો જવાબ, પટી ગયો દાખલો. એ જેમ બી બરાબર 3 પ્લસ 2 રૂટ 2 જેમ 3 માઇનસ 2 રૂટ 2. ભાઈ આ બધા કન્સેપ્ટ યાદ રાખવા પડે હે. આ દાખલો જો સ્કૂલમાં પૂછાયો તો એનો મતલબ યોગ વિયોગ આવું યાદ રાખજો. વર્ગમૂળ એ બી ને છેદમાં લાવીને સેટિંગ કરીને યોગ વિયોગ 2 વાર એમ. ચાલો નેક્સ્ટ 29. બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યક છે અનુક્રમે કેપિટલ એ કેપિટલ જી. સાબિત કરો કે એ બે સંખ્યા આ જે લખેલી છે તે છે. બે ધન સંખ્યા, કેટલી ધન સંખ્યા? બે ધન સંખ્યા. હવે જે બે ધન સંખ્યાની એ લોકો વાત કરે છે તે તમારે હોધવાની છે, અને હોધીને હું લાવવાની છે? તો આ લાવવાની છે. આ તમને કેટલી સંખ્યા દેખાય છે? એમ નહીં કહેતા એક દેખાય છે, બે દેખાવી જોઈએ. કેમ કે વચ્ચે પ્લસ ઓર માઇનસ છે ને, એટલે વચ્ચે જો પ્લસ લઈએ તો એ પહેલી ને વચ્ચે માઇનસ લઈએ તો એ બીજી. હવે જે બે સંખ્યા તમારે હોધવાની છે, જે તમને ખબર છે તમારે શું લાવવાની છે, તે બે સંખ્યાને તમારે થોડીક વાર માટે ધારી લેવાની, સ્મોલ એ અને સ્મોલ બી. એ અને બી નો સમાંતર મધ્યક કેપિટલ એ, સમગુણોત્તર મધ્યક છે કેપિટલ જી. ધારો કે બે સંખ્યાઓ કઈ છે? તો બે સંખ્યાઓ છે સ્મોલ એ અને સ્મોલ બી. આ બે સંખ્યા માટે શું આપેલું છે? સમાંતર મધ્યક. સમાંતર મધ્યક કેપિટલ એ આપેલો છે. કેપિટલ એ નું સૂત્ર, આ કેપિટલ એ આપેલ છે, અને જે આપેલ છે તે જવાબમાં દેખાશે, પણ જે તમે ધાર્યું તે જવાબમાં નહીં દેખાવું જોઈએ. આ યાદ રાખજો. આમાં સાદુરૂપ આપીએ, કોઈ એકને કરતા બનાવો, જે તમે ધાર્યું તેમાં. પુષ્પારાજ, કોને કરતા બનાવવું છે તારે? કોને? બી ને. બરાબર છે, વેરી ગુડ. બી બરાબર 2a માઇનસ એ. અને જો પુષ્પારાજ તારી ઈચ્છા એને કરતા બનાવવાની હોય તો બી મને કઈ વાંધો નથી, હું તો બીને જ કરતા બનાવવાનો હતો. ઉદાહરણનો છેલ્લો દાખલો કલ્લો તો યાદ છે ને? એ જ છે આ બેઠો. હા ચાલો હવે આગળ. કેપિટલ જી નું સૂત્ર વર્ગમૂળ એ બી. જી સ્ક્વેર બરાબર એ બી. બી ની કિંમત મૂકી દેવ. જી સ્ક્વેર બરાબર એ ઇન્ટુ બી ની કિંમત 2a માઇનસ એ. આપણે છે ને અહીંયા એ અને બી હોધવાના છે, યાદ રાખજો. અત્યારે તમને આમાં એ દેખાય, એનો મતલબ એ હોધવાનો છે. કૌંસ ખોલો. 2 કેપિટલ એ માઇનસ એ સ્ક્વેર. સમજો હે, એ હોધવાનો છે. અને અહીંયા એ ની 2 ઘાત આવી તો એનો મતલબ આ શું થયું ખબર? દ્વિઘાત સમીકરણ. જેનો ચલ છે સ્મોલ એ, જે હોધવાનું છે તે ચલ. સમજી જા. તો દ્વિઘાત સમીકરણને ગોઠવો. માઇનસ એ સ્ક્વેર આ સાઈડ, પ્લસ એ સ્ક્વેર, માઇનસ 2a પ્લસ જી સ્ક્વેર. આ છે દ્વિઘાત સમીકરણ ચલ એમાં, અને અવયવ પાડી આપો. આ એક, આ એક, એક એક આ એક. એકના એવા બે અવયવ કે જેનો સરવાળો અહીંયા આવું કંઈક આવી જાય. હવે અહીંયા સમજ, તકલીફ શું છે ખબર? અહીંયા 2a છે, આ એ ન રે સર્વ, એટલે અહીંયા કઈ નહીં. વિવેચક લઈ લઉં ભાઈ, વિવેચકથી ઓટોમેટિક આવી જશે. વિવેચકની મદદથી આગળ વધવાના. બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર 4a સ્ક્વેર માઇનસ 4ac એ ને સી જી સ્ક્વેર બરાબર. 4 કોમન તો કૌંસમાં એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર. આ વિવેચક ધન આવ્યો કે ઋણ આવ્યો કે 0 આવ્યો? આ ધન કેમ છે ખબર? યાદ હોય તો
સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ. કેપિટલ એ હંમેશા કેપિટલ જી કરતા મોટો, યાદ હોય તો એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ જી. એનો મતલબ કે જો એ મોટો હોય તો એનો વર્ગો જીના વર્ગથી મોટો જ થાય. સાચી વાત ને? એનો મતલબ જો એ સ્ક્વેર મોટો હોય તો આ બાદબાકી ધન આવે જે 0 કરતા મોટો છે. ચાલો, હવે આ જો ધન હોય તો એનો મતલબ કે બંને બીજ વાસ્તવિક અને ભિન્ન છે અને એને આપણે શોધીએ. સૂત્ર આપણે શું શોધી રહ્યા છે અહીંયા? ચલ કોણ છે? એ. એટલે એ બરાબર સૂત્ર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં વિવેચક d છેદમાં 2a માઇનસ b માઇનસ 2a માઇનસ b પ્લસ 2a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં વિવેચક d 4 ઇન્ટુ a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર છેદમાં 2a 2 ઇન્ટુ પ્રથમ પદનો સહગુણક છે 1 એટલે 2 એકા 2 આ 4 નું વર્ગમૂળ 2 ઉપરથી 2 કોમન નીકળીને ઉડાડીએ તો સ્મોલ a બરાબર કેપિટલ A પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. આ a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર ના અવયવ પાડો ને. યસ, a પ્લસ g a માઇનસ g. આવી ગયો જવાબ. તમારે જે બે સંખ્યા શોધવાની હતી તેવું જ કંઈક જવાબ આવ્યો. પૈતો દાખલો તો કે ભાઈ ના, દાખલો બાકી છે. શોધવાનું છે a અને b. a આવ્યો, હવે b શોધવાનો. a ની બે કિંમત આવી. જાનકી કેટલી કિંમત આવી? એની બે કિંમત. a ની પહેલી કિંમત છે a પ્લસ વર્ગમૂળમાં a પ્લસ g ઇન્ટુ a માઇનસ g અને a ની બીજી કિંમત છે a માઇનસ વર્ગમૂળમાં a પ્લસ g a માઇનસ g. હવે બંને a ની કિંમત માટે b શું છે તે શોધવાનું. જો a બરાબર a પ્લસ વર્ગમૂળમાં a પ્લસ g a માઇનસ g તો b કેટલો? તો b બરાબર લખેલું છે 2a માઇનસ a. 2a માઇનસ સ્મોલ a ની કિંમત આ રહી માઇનસ a માઇનસ વર્ગમૂળમાં a પ્લસ g a માઇનસ g. એટલે આ b નું સાદુરૂપ આપીએ 2a માઇનસ a એટલે a માઇનસ ને વર્ગમૂળિયું બેઠું. સમજ પડી? અને જો એને તમે આ લેશો, આ જ બેઠું ભાઈ, અને જો તમે એને શું લેશો, આ જગ્યા ઘટી ગઈ. કઈ નહીં, ચાલો. જો તમે એ ને આ લેશો એટલે વચ્ચે એમાં શું લેહો? માઇનસ. તો અને આ એ ની કિંમત ને પછી આ બી માં મૂકો એટલે કે માઇનસ a કરહો તો અહીંયા માઇનસ લાગે ને વચ્ચે પ્લસ લાગે, અહીંયા પ્લસ આવી જાય. ફરી સમજ. તો મતલબ આનું કન્ક્લુઝન એ છે જો સ્મોલ a જો કંઈક આ હોય તો સ્મોલ બી કંઈક આવો આવે. એટલે વચ્ચે પ્લસ એમાં પહેલામાં વચ્ચે પ્લસ હોય તો બીજામાં વચ્ચે માઇનસ આવે અને પહેલામાં જો વચ્ચે માઇનસ હોય તો બીજામાં વચ્ચે પ્લસ આવે. એટલે માંગેલી સંખ્યા આ બે છે અને એ બે માં કઈ પહેલી કઈ બીજી જે લેવી હોય તે. સમજી ગયા? માટે માંગેલ સંખ્યાઓ શું કે માંગેલ સંખ્યાઓ છે a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a પ્લસ g ઇન્ટુ a માઇનસ g. એટલે બેવમાં એક જ જવાબ આવ્યા, ખાલી જવાબ ઓલ્ટરનેટ થયા. હવે તારે પહેલી સંખ્યાને તારે પ્લસમાં લેવાય તો પ્લસ લે, માઇનસ લેવાય તો માઇનસ. પહેલી પ્લસ તો બીજી માઇનસ, પહેલી માઇનસ તો બીજી પ્લસ. બરાબર? તો સાબિત કરો કે તે સંખ્યાઓ આ છે. એમાં એવું કીધું નથી કે પહેલી આ જ છે. એટલે જેને જે લેવી હોય તેમ. નેક્સ્ટ પ્રશ્ન 30. બેક્ટેરિયા. બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય. બેક્ટેરિયાનો ગ્રોથ બહુ ફાસ્ટ હોય, બાયોલોજી વાળા ભણેલા છે. બરાબર? દૂધને એમ જ પડી રહેવા દેવામાં આવે તો કેટલા બેક્ટેરિયા વધી જાય કે દૂધ ફાડી નાખે. અને દૂધ ફાટી કેમ જાય ખબર? બેક્ટેરિયા વધી જાય એટલે ફાટી જાય. બરાબર ને? બેક્ટેરિયા 1 કલાકમાં બમણા થઈ જાય, પછી એના 1 કલાકમાં હજી ડબલ થઈ જાય. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. આને કહેવાય એ લોકોનો રેટ બરાબર ફાસ્ટ. બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. દર કલાકે બમણી. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો દર 2 કલાક, 4 કલાક અને n માં કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો.
2 કલાકે કેટલા બેક્ટેરિયા, 4 કલાકે કેટલા એનમાં કલાક. હવે વાતને સમજો, બેક્ટેરિયાની સંખ્યા દર કલાકે બમણી થાય એનો મતલબ કે આ બેક્ટેરિયાની સંખ્યા કઈ શ્રેણીમાં? સમગુણોત્તર. દર કલાકે બમણી એટલે 2 વડે ગુણતા જાઓ, દર કલાકે 2 વડે ગુણો અને આ ગુણાકાર સમગુણોત્તર શ્રેણી આપે. સમગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા તો આ છે કે કોઈ એક નિશ્ચિત સંખ્યા વડે દરેક પદને ગુણવાથી આગળનું પદ આવે તો તેને સમગુણોત્તર શ્રેણી કહેવાય. પુષ્પારાંશ, અહીં બેક્ટેરિયાની સંખ્યા શું થાય છે? દર કલાકે અડધી નથી થતી પુષ્પારાજ, બમણી થાય છે. ચાલો, માટે બેક્ટેરિયાની સંખ્યા કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. માંજીભાઈ, આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ બોલ, સામાન્ય ગુણોત્તર બોલ. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય, એ બરાબર 30. સામાન્ય ગુણોત્તર બમણી થાય છે એટલે 2. એક મિનિટ, અહીંયા છે ને શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા જે 30 કીધી ને, અને એને તમે પહેલું પદ 30 લીધું, તો આ પહેલું પદ એ કેટલામાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા છે? આ બેક્ટેરિયાની સંખ્યા 30 એ કેટલામાં કલાકે? 2 કલાકે હોધવાની છે. પહેલા કલાકે 30, ખોટી વાત, 0માં કલાકે, 0માં કલાકે. આ સમજો, આ વસ્તુ બહુ અગત્યની છે. આ થિંકિંગ શરૂઆત કહી ને ત્યારે સમય 0 કહેવાય. 0મી સેકન્ડ, 0માં કલાક. અહીંયા કલાકનો એકમ છે એટલે 0માં કલાક. બરાબર. આવું તમને ફિઝિક્સમાં વધારે આવે દાખલામાં કે શરૂઆતમાં એટલે t બરાબર 0 સમય, આવું લેવ તમે જ્યારે બી શરૂઆતની વાત હોય. બરાબર. શરૂઆતનો વેગ 0 તો t બરાબર 0 સમયે વેગ 0. અચળ પ્રવેગી ગતિ કરે, કોઈ પદાર્થનું ગુરુત્વ પતન કરી દેવામાં આવે, મુક્ત પતન કરાવી દેવામાં આવે, તો એનો શરૂઆતમાં વેગ કેટલો? 0. શરૂઆત એટલે t બરાબર 0 લઈને, એટલે અહીંયા બી શરૂઆતનો મતલબ 0માં કલાક. ચાલો, હવે 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા એટલે શું શોધવાનું? પદ કયું? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, કયું પદ? 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા હું કઈ પેલો ચોથું પદ? અલા હરખી રીતના સમજો. 0માં કલાકે બેક્ટેરિયા એટલે પહેલું પદ, પહેલા કલાકે બેક્ટેરિયા એટલે બીજું પદ, બીજા કલાકે બેક્ટેરિયા એટલે ત્રીજું પદ, A3. સૂત્ર AR², A 30, R 2 નો વર્ગ 4, 4 × 12, 120. 2 કલાકે 120 બેક્ટેરિયા. પછી ચોથા કલાકે 4 કલાકે બેક્ટેરિયાની સંખ્યા, તો તમે સમજી ગયા ને? કયું પદ? એક વધારે દેવાનું, પાંચમું પદ A5. સૂત્ર છે AR/4, 30 ને R બરાબર 2. 2 ની 4 ઘાત કેટલી થાય? 16, 48. એના ભાઈ છેલ્લું શું માંગેલું છે કીર્તન? એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા. એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યાનો મતલબ કેટલામું પદ? n+1મું પદ. હા, સૂત્ર AR ની ઘાતમાં 1 ઓછું કરવાનું, n+1 માંથી 1 જાય તો n. A બરાબર કેટલું હતું? 30 ને R બરાબર 2, 2 ની n ઘાત. પછી તું આનું કોઈ સાદું રૂપ નહીં આપવા બેઠા. આવી ગયો જવાબ, 3 જવાબ આવી ગયા. ફરી સમજ બધાને? ચાલો નેક્સ્ટ પ્રશ્ન 31. બેંકમાં ₹510 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષના અંતે કેટલી રકમ મળે? હે, કોણ રાશિ? 8મામાં હતી, કોને ગમતી હતી? એટલે આપણે ટ્યુશનમાં આવતી હતી. હા, રાશિ. ત્યારે નિધિ ટીચરે પુષ્પાને ભણાવેલું. હા, ત્યારે તું આવતો હતો? આ બે શરમ ખબર નહીં ક્યાં જતો હતો. ચાલો, 500 રૂપિયા મૂક્યા બેંકમાં. ચાલો ધ્યાન આપો ને, કેટલા મૂક્યા? 500 રૂપિયા. 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે. તમને છે ને 10મા ધોરણમાં મેં કીધેલું કે સાદું વ્યાજ સમાંતર શ્રેણી બનાવીને આપે,
અને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાંતર શ્રેણી નહીં બનાવે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ શ્રેણી બનાવે ખબર? સમગુણોત્તર શ્રેણી બનાવે. આ યાદ રાખજો કીર્તન. ચક્રવૃદ્ધિ બનાવે સમગુણોત્તર શ્રેણી. 10 વર્ષના અંતે કેટલી રકમ? જો અહીંયા 500 રૂપિયા પહેલા મૂક્યા ને, એ પહેલું પદ. 500 રૂપિયા શું છે? પહેલું પદ. સૌથી પહેલા તો ચક્રવૃદ્ધિ વ્યાજથી દર વર્ષે મળતું મુદ્દલ, મુદ્દલ એટલે દર વર્ષે જે ખાતામાં રકમ હોય તેને મુદ્દલ કહેવાય. દર વર્ષે મળતું મુદ્દલ સમગુણોત્તર શ્રેણી બનાવે. કઈ શ્રેણી બનાવે? સમગુણોત્તર શ્રેણી બનાવે. અને આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ છે એ બરાબર 500 રૂપિયા. વ્યાજનો દર જે 10% છે ને તે ગુણોત્તર કહેવાય. એટલે આર બરાબર 10%. આ 10% ગુણોત્તર છે. અને આ ટકાને કરવું હોય તો 10/100 વડે ભાગી નાખવાનો એટલે 0.1. આ સમજ પડી ગઈ બધાને? હવે આ 500 રૂપિયા એટલે શરૂઆતમાં મૂક્યા ને 500, અને શરૂઆતમાંનો મતલબ કયા વર્ષે? 0માં વર્ષે. શરૂઆત એટલે 0. સમજી ગયા? જ્યારે બી શબ્દ આવે શરૂઆત, અહીંયા શબ્દ શરૂઆત નથી પણ તમે 500 મૂક્યા એટલે એ 0 કહેવાય. અને એ મૂક્યાના 1 વર્ષ પછી તમને એનું 10% વ્યાજ મળે. ચક્રવૃદ્ધિ બરાબર. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. વાર્ષિક એટલે દર વર્ષે. 10 વર્ષના અંતે કેટલી રકમ મળશે? શું શોધવાનું? 10 વર્ષના અંતે મળતી રકમનો મતલબ 10 વર્ષને અંતે મળતી રકમ. 0માં વર્ષે 500. હવે 1 વર્ષના અંતે મળતી રકમ એટલે 1 વર્ષના અંતે 1 વર્ષના અંતે એટલે પહેલું પદ. પદ જ થયું ને. 2 વર્ષના અંતે એટલે બીજું પદ, કે પછી 1 વર્ષના અંતે એટલે બીજું પદ? તમને એમ કે 1 વર્ષના અંતે એટલે તમારું કેવું છે બીજું પદ. બધાને કન્ફર્મ? કીર્તન, તારો જવાબ કઈ અલગ છે એવું કેમ લાગે છે? શું છે તારો જવાબ? એ જ માનજી વાયરો. જાનકી, તારે કઈ કેવું છે અલગ? હવે જો તમારે અહીંયા થિંકિંગમાં એક લોચો છે તો હું સમજાવું. અહીંયા છે ને મેં સવાલ કર્યો 1 વર્ષના અંતે, અને 1 વર્ષનો અંત એટલે બીજા વર્ષની શરૂઆત. પહેલું વરસ પૈતું બીજું ચાલુ થયું, એ બે એક જ થયું. મેં એમ કેમ પહેલું પૈતું ને બીજું ચાલુ થયું, એ બે વાક્યનો મતલબ એક જ થયો ને, કે પહેલું પૈતું એટલે જ તો બીજું ચાલુ થયું. અહીંયા 0માં વર્ષેનો મતલબ 0મું વર્ષ ચાલુ થયું. સમજ જા. હવે 1 વર્ષના અંતે એટલે બીજું વર્ષ ચાલુ થયું. તો પદ કેટલામું? 0મું વર્ષ એટલે પહેલું પદ. પહેલા વર્ષે એમ કે તો બીજું પદ. બીજા વર્ષે કે તો ત્રીજું પદ. સમજ જા. અહીંયા 10 વર્ષના અંતે એટલે 11મું વર્ષ કહેવાય. એટલે A11 કે A12 કે 10, બરોબર ગૂંચવાઈ જવાય એવું છે. 10 વર્ષને અંતે એટલે 10મું વર્ષ પતી ગયું એટલે 11. બરાબર છે. 11મું પદ, 10મું વર્ષ પતી ગયું એટલે A11. ચાલો A11 નું સૂત્ર, AR ની 10 ઘાત એ કેટલા છે? 500. અને R 0.1 ની 10 ઘાત. આનું સાદુરૂપ અશક્ય. 0.1 ની 10 ઘાત એટલે 0 પોઈન્ટ પછી બહુ બધા 0 લાગીને 1. અલા ઉભા રહેવા આમ. અહીંયા લોચો માર્યો આપણે. આ સરવાળો હોધવો પડે 10 વર્ષના અંતે મળતી રકમ, કેમ કે આ તો પૈસા 500 ના હોય પટી ગયા, 0 થઈ ગયા. તો જીરો પોઈન્ટ. હા અહીંયા ઉભા રહ્યો, સરવાળો બી નહીં. આ 10%.
અહીંયા ભૂલ મેં એ કરી છે, આ આર બરાબર 10% સામાન્ય ગુણોત્તર છે ને, વ્યાજનો દર 10% છે ને, એટલે કે જે રકમ જે છે ને તમારી બેંકમાં તે દર વર્ષે 10% વધે. અને આ 10%નો મતલબ પહેલા 100 રૂપિયા હોય ને તો હવે 110 થઈ. એટલે કે તમારી રકમ જે છે ને તે 110% થઈ ગઈ, જે હતી તેની 110%. એટલે આર બરાબર 110% થાય. અહીંયા ગણતરી આવી રીતના થશે. આર બરાબર કેટલા ટકા? 110%. આર એટલે વ્યાજનો દરનો આર નથી, હે. આ આર એટલે સામાન્ય ગુણોત્તરનો આર. વ્યાજનો દર જો 10% હોય તો એમાં 100 ઉમેરી દેવું પડે, તો એ ગુણોત્તર કહેવાય. અને 110% એટલે 110/100, એટલે 1.1. હવે બેસી ગયું, મતલબ અહીંયા 1.1 કરી દે એટલે આપણો જવાબ આવી ગયો. ચાલો જોઈ લઈએ. ઓકે, આવી ગયો. એકમ લખવાનું ભૂલતા નહીં ભાઈ, રૂપિયા. પરફેક્ટ જવાબ આવી ગયો. સમજ પડી જશે બધાને? હવે કોઈને કઈ તકલીફ? આગળ વધીએ તો આપણે. ચાલો. હા હા, આની વાત કરે આવી તો ગયો જવાબ. આનું સાદુરૂપ થોડું થાય, 10 ઘાતનું સાદુરૂપ કોણ આપવા બેહવાનું. ચલો પ્રશ્ન 32. રેડી બધા? પુષ્પારામ. જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. દ્વિઘાત સમીકરણ શોધવા કીધું છે પુષ્પરાજ. અને જે દ્વિઘાત સમીકરણ શોધવા કીધું તે દ્વિઘાત સમીકરણના બીજની વાત છે ભાઈ. બીજ કે જે બીજ છે, કેટલા દ્વિઘાત સમીકરણને કેટલા બીજ આવે? 2 બીજ આવે. અહીંયા 2 એમ માની જ લેવું. હવે 10મું ધોરણ પૈતું, હવે 11માં આવ્યા પછી એક જ વસ્તુ આવે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણના 2 બીજ, અને એ 2 બીજ કાલ્પનિક બી હોઈ શકે. 10મા ધોરણ સુધી તમે વાસ્તવિક સાથે રમતા, હવે સંકર સંખ્યા આવી ગઈ છે આ દુનિયામાં. કોઈ પણ દ્વિઘાત સમીકરણના 2 બીજ, અને આ રકમ એમ કે છે કે આ દ્વિઘાત સમીકરણના જે 2 બીજ છે તે 2 બીજનો સમાંતર અને સમગુણોત્તર મધ્યક છે 8 ને 5. તો સૌથી પહેલા આ 2 બીજને ધારી લેવો. હું ધારો? આલ્ફા ને બીટા. ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. તમને અહીંયા રકમમાં શું આપેલું છે? સમાંતર મધ્યક કેપિટલ એ કેટલો આપેલો છે? 8. સમગુણોત્તર મધ્યક કેપિટલ જી કેટલો આપ્યો છે? 5. સૂત્ર કેપિટલ એ નું સૂત્ર a+b/2. અહીંયા a+b નહીં લેવાય, આલ્ફા પ્લસ બીટા છેદમાં 2 બરાબર 8. કેપિટલ જી વર્ગમૂળમાં ab વર્ગમૂળમાં આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 5. આલ્ફા પ્લસ બીટા બરાબર 8 દુ 16. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 25. દ્વિઘાત સમીકરણ કઈ રીતના શોધશો? તમને દ્વિઘાત સમીકરણ મેળવવા કીધું. તમારી પાસે દ્વિઘાત સમીકરણના 2 બીજનો સરવાળો અને ગુણાકાર છે, તો તે દ્વિઘાત સમીકરણ કઈ રીતના શોધાય? ધોરણ 10 નું સૂત્ર માટે માંગેલ દ્વિઘાત સમીકરણ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. તમે અહીંયા કે બોલેલા, એ કે અહીંયા કેમ નહીં આવ્યો? કેમ કે કે 0 છેદમાં 0. બહુપદી નથી હોતા, દ્વિઘાત સમીકરણ હોતી, એટલે કે નહીં લખવાનો. આલ્ફા પ્લસ બીટા 16, આલ્ફા ઇન્ટુ બીટા 25. પટી ગયો દાખલો. ભાઈ સ્વાધ્યાય પૂરું. બસ આજનો ટોપિક પૂરો. હવે આપણે આવતીકાલે નવો ટોપિક ચાલુ કરીશું આ ચેપ્ટરનો. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. લેસન કરીને આવજો.